ફાળવેલી છે બધા બધાને આપો બરોબર છે પહેલા તમે સર એક ગામમાં મીટિંગ કરો ગામમાં તમને બોલાવી લેશું ગામમાં આવો અહીંયા અમારે બોલે અહીંયા તો કોઈ મસલા વાળા હોય ગામમાં આવો ને તો કોઈ બીજા હું એમ કહું છું કે જો ગામનું આખા પ્રશ્ન હોય તો અમે 100% મીટિંગ કરત બરોબર ગામનો પ્રશ્ન છે એવું નથી આખું અમે તમને કહીએ બરોબર છે અમે તમને પણ લઈ દઈશું જ્યાં હશે એ અમે તમને બતાવી દઈશું તમે જે છે એમને બોલાવી લેજો આપણે બેસીને ડિસ્કસ કરી લેશું બધા કાલે આવજો કે હા બધા હોય તો રિયાજી બોલાવી લે કામ કરો કાલે માણસો તમે પોલીસ સ્ટેશન તમે આવો જાવ રિપ્રેઝેન્ટેટિવ તમે આવી જાવ અત્યારે બોલાવી લઈએ એમને ડિસ્કસ કરી લઈએ આપણે આ વાત અત્યારે તો સર ટાઈમ જ નથી આમાં ટાઈમ નું કેમ હોય હા બોબા હોરી બંધ થઈ હું હોળી બંધ તમારી હોળીઓ છે વાત કરો હવે અમે તમને હેલ્પ કરીએ છીએ તો તમે કાલે રાખો સર કાલે બોલે કાલનું રાખો 4-5 માણસોથી ડિસ્કશન થાય જ નહીં પછી ગામનું છે ને પેલા બોર્ડ પર તો પછી આખા બધાને ન લઈ નેટ જશે છે એની જ વાત છે ને જેને નેટ છે એની જ વાત છે બધાનું તો પ્રશ્ન છે જ નહીં આનામાં આખા ગામની જરૂર નથી ગામમાં જો મીટિંગ થાય ને સર તો ગામના ઘણા એવા પ્રશ્નો છે પણ પેલા એ બધા પ્રશ્નો છે ને એના માટે આપણે 100% બીજી મીટિંગ કરશું બરોબર બધા પ્રશ્નો ડિસ્કસ કરશું અત્યારના જે આપણો ઇશ્યુ છે ને એ ક્લિયર કરાવી લઈએ વાવાઝોડું જે આવ્યું હતું ત્યાર પછીની જે 2021 માંથી હજી અત્યાર સુધી લાઇટ જે આવી છે એ પણ એક સિંગલ ફેઝ ઉપર આવી છે અને પાણી તો એકદમ હાવ બંધ છે સર એ જે બધા ઇશ્યુ છે ને આપણે આખા અલગ મેટરમાં બધું ડિસ્કસ કરશું એના માટે અમારા જે ઉપરના સાહેબો છે ને એમને લેતા આવશું પાણી વિભાગ વાળા છે ને એમને લેતા આવે તમે કેમ પોલીસ થઈને તમે કેમ પાણી આપો આવી જાય તો મારી પોતાની પાસે પાણીના ટેન્કર નથી પણ અમને વિભાગ વાળાને લઈને મીટિંગ કરશું અત્યારના આપણો જે પ્રશ્ન છે ને તમે આવો બરોબર છે તમે એની જોડે લઈ આવો એની જોડે મીટિંગ કરશું કાલે ઉધીમાં રાખો કાલે કે એ લોકો પણ તમે ઈ લોકોને લઈ આવો કે જેમના તે અમે અહીંયા તારીખ છે બધા બધે છે ભાઈ તમે લેતા આવો બરોબર છે આપણે એમનું સોલ્યુશન લઈ આવી દઈશું મીટિંગ કરાવી ગામનો પ્રશ્ન એ અલગ વસ્તુ છે એ આખો અલગ એના માટે પણ મીટિંગ લાઈટ નથી સાહેબ આને તમે ડીડીએસન એકવાર મીટિંગ આ ડીડીઓ સાહેબને અમે 100% ધ્યાન દોરશું બરોબર ડીડીઓ સાહેબ કલેક્ટર સાહેબ બધાને લેતા એના આવશું માટે આપણે જે અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે પ્રોટેક્શન માટે ડીડીએસન એક વિનંતી છે અમારી કે તમે વિઝિટ કરો બિલકુલ તમે આવો અમારી જોડે અમરેલી અમે તમારી મીટિંગ કરી દઈશું ને અમે સાહેબને અહીંયા લેતા આવશું બરોબર એ વિશ્વાસ રાખો એટલે કાલે આવો તમે બધા તો આપણે બોયા જોઈ લઈએ અમે બોયા જોઈ લીધા અમે બધું જોઈ લીધું છે હવે તમે આવો અમે બધું જોઈ લીધું છે ક્યારે આવ્યા હતા સાહેબ જોવા અમે હમણાં પેલા બોયા જોઈને જ આવ્યા છીએ. પછી તો અહીંયા ક્યારે આવ્યા જ નથી સાહેબ તમે. ના ડ્રેજિંગ તો ચાલુ જ છે પહેલા ઈ તો થશે ડ્રેજિંગ ને ઈ તો કોઈ ઇશ્યુ નથી ડ્રેજિંગ તો ચાલુ છે કાલે વાળા પાણી પેટ કાલે દીધી કરવા હાલે આવે કાલે તમે આવો બરોબર છે ને પણ એ લોકોને લઈને કે જેમનું પેલું છે ત્યાં. બરોબર જેમનું નજીક વાળા છે મશીન ની કેટલા છે તમે એમ કહો કેટલા કેટલા જણા છે કાંઈ નહીં તો 30 જેટલા છે ધંધો કરવા વાળા 30 જેટલાનું issue જ નથી એટલા જણાનું છે જ નહીં. એટલા જણાની નેટ છે જ નહીં. હા એટલે તમારે કેટલે ડેજિંગ કરવાનું છે એટલે બધે એક કામ કરો તમે કાલે સરપંચને લેતા આવો બરોબર છે તમે ખાલી આવો કાલે તમે ખાલી પેલા જોઈ લો કેટલું છે તમને પણ ખબર પડશે કે આ કોના છે સર એ તો એમનો ખબર પડે અમને ખબર હોય ને એક જણાને કોઈને ભેગો રાખો બરોબર હા જે 4-5 જણા 4-5 જણાને તમે ભેગા લેતા આવો એ જોઈ લે કે અહીંયા કોનું છે બરોબર છે એનું અમે કંપની જોડે મીટિંગ કરાવી છે આ સાહેબ ને કે હા જે હોય ને બોટ લઈને આવે પણ પેલા જોઈ તો લ્યો કોનું થાય છે મને ક્યાં ખબર છે કે બધાનું સર છે આપણે ઓડી લઈને ન્યા જઈએ ઈ પોતપોતાની ઓડી લઈને પોતપોતાના બારાય આવે પછી તમે એને કહી દેજો કે આ જગ્યામાં આટલું થવાનું છે આ જગ્યામાં એટલી સીપીઆર રાખવાનું બસ હા બસ તમે તમારી જગ્યાએ ઊભા રહેજો બરોબર એમ પણ બધાને અલાઉ કરવાનું જરૂર નથી કાલે આવી જજો મારી વાત એવું જરૂરી નથી કે તમને વળતર આપે બરોબર એવું કઈ નથી આનામાં પાછા મારી ના લેતા કે અમે તમને કીધું એટલે તમારે અપાવવું પડશે એવું જરૂરી ના, નથી સર, એવું નથી. અમે તમારા વતી અમે રજૂઆત કરશું એમ. જટી જેટલામાં બનશે એટલાના જે અંદર હશે ઈ લોકો એનું કરી આપજો બીજા હશે ઈ કોઈ issue છે. તમારી વાત મૂકશું તમારી વાત અમે મૂકવાનું જ કામ છે બરોબર છે પોલીસનું એક કોઈના કામ પૈસા દેવાનું એ કામ પોલીસનું નથી બરોબર પણ અમે કોર્ડિનેટ કરાવશું બરોબર છે મીટિંગ કરાવી દઈશું કરાવશું તમારી વાત સાચી છે સમજી ગયા દાદા હવે તમે તમારા સરપંચ ઉપર ભરોસો રાખો અને તમે બધા જોડે કોર્ડિનેટ કરો બરોબર છે ને તમે કાલે તમારી લેતા વાત આવજો મૂકશું અમે એમને બોલાવીને કે ભાઈ આમનો આ પ્રશ્ન છે તો આનું કઈ રીતે સોલ્યુશન થઈ શકે સમજો